જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વાવથરા જિલ્લામાં મદદના બહાને એટીએમ કાર્ડ બદલી ₹25,000ની ઠગાઈ કરનાર શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે। વાવથરા જિલ્લામાં એટીએમ સેન્ટર પર મદદ કરવાની આડમાં છેતરપિંડી આચરવામાં આવી તે ગેંગનો પર્દાફાશ થયો છે। 8 જાન્યુઆરી 2026ના રોજ એક મહિલા સાથે થયેલી ₹25,000ની ઠગાઈને મામલે થરાદ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડી જેલના સળિયે ધકેલ્યો છે। થરાદ પોલીસના વિસ્તારમાં 8/1/26ના રોજ એક બનાવ એવો બનેલ છે કે એક બેન એટીએમમાં પૈસા ઉપાડવા માટે જાય છે, ત્યારે તેમને ઉપાડવામાં કોઈ ક્વેરી આવે છે તો બહાર એક કિસ્સામાં ઉભરેલો હોય છે 30 વર્ષની ઉંમરનો। તે એવું કહે છે કે હું મદદ કરી આપું એમ કરીને પૈસા ઉપાડવા માટે ટ્રાય કરે છે અને એટીએમ બદલીને બીજું એટીએમ જે ડમી એટીએમ હોય છે એ બેનને આપી દે છે કે પૈસા ઉપાડવામાં પ્રશ્ન થાય છે કે એટીએમ ખરાબી છે તેવું કહી બીજા એટીએમમાંથી એ પોતે 25,000 રૂપિયા જેટલા ઉપાડી લે છે। તો આ બાબતે મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ શ્રી વાવથરાને જાણ કરવામાં આવે છે તો સાહેબ શ્રીએ એક ટીમ સ્પેશિયલ નિયુક્ત કરવા માટેની સૂચના આપેલી, જે અનુસંધાને ડિસ્ટર્બના માણસોની એક ટીમ બનાવવામાં આવે છે અને આજ રોજ સદરુ જે આરોપી છે એની ઓળખ કરી ગૌસ્વામી પ્રવીણગીરી ભૂરપુરી રહે લડકા નાઓને પકડવામાં આવે છે અને તેની પાસેથી મુદ્દામાલ અને એટીએમ રિકવર કરવાની પ્રોસિજર ચાલુમાં છે। ઓકે, થેન્ક યુ।